નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજસી ટોક કાયદા અંતર્ગતના ગુનામાં પકડાયેલ આરોપી અને બિચ્છુ ગેંગના અસલમ ઉર્ફે બોડિયો અને મોહમ્મદ હુસૈન ઉર્ફે મુન્ના તરબૂચ દ્વારા ગુનાઓ આચરી મેળવેલ આવકની વસાવવામાં આવેલ મિલકતને ટાંચમાં લેવાની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ ગુનાના તપાસ હાલમાં માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનુ નીનામા સાહેબનાઓ તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી શ્રી એચ રાઠોડ નાઓ ફરી કરી રહેલ અને આ ગુજસી ટોક ગુનાની તપાસ દરમિયાન મુખ્ય આરોપી અસલમ ઉર્ફે બોડિયો હૈદર મિયા શેખ અને નવાપુરા રહેઠાણ નવાપુરા મહેબૂબપુરા વડોદરા તથા અન્ય સાગરીત મોહમ્મદ હુસૈન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂચ જાકીર હુસૈન શેખ રહેઠાણ નવાપુરા મહેબૂબપુરા વડોદરાના સહિત કુલ 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ ગુનાના કામે આરોપી અસલમ ઉર્ફે બોડિયો હૈદર મિયા શેખ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે।